નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. વડોદરા શહેરના સુરેન્દ્રનગર તરસાલી બાયપાસથી ધનિયાવી તરફ જવાના રસ્તા ઉપર આવેલા એક રિપેરિંગ કારખાનામાં ઊભેલી લક્ઝરી બસના ઓટોમેટિક દરવાજામાં 7 વર્ષીય બાળકનું ગળું ફસી જતા મોત નીપજ્યું છે. આ ઘટના સમયના 15 મિનિટના સીસીટીવી ફૂટેજ ગાયબ હોવાનું સામે આવતા સમગ્ર મામલે અનેક શંકા કુશંકાઓ ઊભી થઈ છે, જેને પગલે કપુરાઈ પોલીસે ગુનો નોંધી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગર બાયપાસ નજીક આવેલી AR એનર્જી કંપનીમાં નોકરી કરતા રાકેશભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે અમે મૂળ છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના રહેવાસી છીએ. હાલ તરસાલી બાયપાસ પાસે સુરેન્દ્રનગરમાં આવેલી SR બાયોગેસ કંપનીમાં નોકરી કરું છું. મારો છોકરો આજે સવારે સ્કૂલે ગયો હતો. તે રોજ સવારે 6 વાગે સ્કૂલે જાય છે અને બપોરે 12:30 વાગ્યે છૂટે છે. તે પ્રસાદ લેવા ઘરની બહાર ગયો હતો અને થોડાક સમય બાદ અજાણ્યા લોકોએ આવીને અમને બાળક સાથે અજુગતું થયાની જાણ કરી હતી. ત્યાં કોઈની કાર હતી, તેમાં બેઠા પછી 108 એમ્બ્યુલન્સ મારફતે દવાખાને લઈ આવ્યા. બનાવ કેવી રીતે બન્યો તે મને ખબર નથી, પણ છોકરો બસના દરવાજા જોડે જ નીચે પડેલો હતો. તે બીજા ધોરણમાં ડૉક્ટર APJ અબ્દુલ કલામ પ્રાથમિક શાળામાં ભણતો હતો. મારી માત્ર એટલી જ માંગણી છે કે CCTV તપાસવામાં આવે અને મારા બાળકને યોગ્ય ન્યાય મળે. આ ઘટનાની જાણ થતાં જ પરિવારજનો તાત્કાલિક સ્થળ ઉપર દોડી ગયા હતા અને ગંભીર હાલતમાં પડેલા બાળકને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જોકે હોસ્પિટલના ફરજ ઉપરના તબીબે પ્રાથમિક તપાસ બાદ જ માસૂમ દિવ્યેશને મૃત જાહેર કર્યો હતો. આ બનાવની જાણ થતાં જ કપુરાઈ પોલીસનો કાફલો સયાજી હોસ્પિટલ પહોંચ્યો હતો અને બાળકના મૃત્યુનું પંચનામું કરી પોસ્ટમોર્ટમ કરાવવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસ દરમિયાન બાળકના મૃત્યુ પહેલાના અને પછીના CCTV ફૂટેજ મળી આવ્યા છે, પરંતુ જે સમયે આ દુર્ઘટના ઘટી તે સમયના અત્યંત મહત્વપૂર્ણ એવા 15 મિનિટના ફૂટેજ ગાયબ હોવાનું સામે આવ્યું છે. તે સમયે વિસ્તારમાં વીજળી ગુલ થઈ ગઈ હોવાનું પ્રાથમિક કારણ આગળ ધરવામાં આવી રહ્યું છે. જોકે મહત્વના સમયના જ ફૂટેજ ન હોવાથી બાળક કયા સંજોગોમાં બસના દરવાજામાં ફસાયું તે અંગે અનેક તર્ક વિતર્ક અને શંકાઓ ઊભી થઈ ગઈ છે. કપુરાઈ પોલીસે ટેકનિકલ પાસાઓ સહિતની દિશામાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. हमारे कंपनी से तई कई जगह आज सूर्यनगर बाईपास ओके तई 5 मिनिट આગળ કીધું કે મમ્મી મારે મંદિરે પ્રસાદ લેવા જવું છે. તો કે હા બેટા જાય. મને શું લાગ્યું કે મંદિરે ગયો હશે. એટલે 5 મિનિટથી કોઈક બીજો અજાણ્યો 2 માણસ આવ્યા કે તમારું છોકરું ત્યાં પડેલું છે. એટલે અમે નીચે પડેલું જોયું. ત્યાંથી અમે જે બીજા ભાઈ હતા એમની કારમાં અમે ચાલો દવાખાને લઈ ગયા. એટલા અમે 108 થઈ અહીંયા આવતા રહ્યા અમે. શું થયું હતું એટલે બાળકને એ એવું કેવું છે કે બસ છે જે એસી રિપેરી વાળા આવે છે ને ત્યાં એ એરલોકના દરવાજામાં આવી ગયું છે એવું કહે છે. બરાબર. અમે બી ને જોયું કે દરવાજામાં આવ્યું કે કેવી રીતે નીચે પડેલું જોયું અમે. બરાબર. હા. શું નામ છે તમારા બાળકનું? કેટલી ઉંમર છે એની? મારા બાળકનું નામ રાઠવા દિવ્યેશ કુમાર રાકેશભાઈ. એની ઉંમર હશે 7/6/2018 કે એવું કંઈક છે. એક્ઝેક્ટ નહીં ખબર. કઈ કામ કરે છે? SR બાયોગેસ એનર્જી. એટલે કંપનીની અંદર કે કંપનીની બહાર? ના, કંપનીની બહાર એવું ગ્રાઉન્ડમાં હતું. હા. કોણ શોપિંગ ગયું એવું કઈ નહીં? ના, ઠોકવાની આપેલી ઊભી રહેલી એમાં જ કંઈક થઈ ગયું. હાવ ખબર નહીં શું થયું શું નહીં. તો CCTV આજુબાજુ કોઈ લાગી હા છે, કેમેરા છે. ચેક કર્યું તમે? ચેક ના કર્યું અમે. શું નામ તમારું? રાઠવા રાકેશભાઈ ગોપાલભાઈ.